મિત્રો, સમય, અંતર અને ઝડપ જો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં અવારનવાર પૂછાતો પ્રશ્ન. અહીંયા આપણને એક ઝડપ આપેલી છે, એ પણ મીટર સેકન્ડમાં, જેને ફેરવવાની છે કિલોમીટર પ્રતિ કલાક. જોઈએ પ્રથમ તો ઝડપ મીન્સ પદાર્થે કાપેલું અંતર ભાગ્યા એ અંતર કાપતો લાગતો સમય. ઝડપ લખીએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. જે અંતર અને ઝડપ સમય આપણને આપેલો છે, અંતર છે 250 મીટર, સમય છે 75 સેકન્ડ. એને કન્વર્ટ કરવા માટે સીધું સૂત્ર, ધારો કે આપણે વિચારીએ મીટર ને કિલોમીટરમાં કન્વર્ટ કરવા છે તો 1000 વડે ભાગવા પડશે. એ પ્રમાણે સેકન્ડ જે સમય નીચે આપેલો છે એને કલાકમાં કન્વર્ટ કરવા માટે 3600 વડે ભાગવા પડશે. પરિણામે એ 3600 ઉપર તરફ જશે 1000, તો છેલ્લે ગુણક આપણને મળશે 18 પંચમાંશ. એ 18 પંચમાંશ ને આપેલી આ ઝડપ વડે ગુણતા આપણું જે મૂલ્ય છે, જે ગણતરી છે, એ જવાબ કિલોમીટર પ્રતિ કલાકમાં થઈ જશે. ફરીથી એકવાર, મીટર પ્રતિ સેકન્ડમાં કોઈ મૂલ્ય આપેલું છે, એ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલા મૂલ્યને 18 પંચમાંશ વડે ગુણવામાં આવે તો એ મૂલ્ય કિલોમીટર પ્રતિ કલાકમાં આપણને મળે છે. જોઈએ તો અહીંયા 50 વડે ગુણતા 5 દૂર થશે. એક પ્રમાણે 2 અને અહીંયા 3, 25 ગુણ્યા 2 50, 25 તરી 75 અને એક પ્રમાણે 6 તરી 18. પરિણામે 6 ગુણકમાં 2 એટલે કે 12 કિલોમીટર પ્રતિ કલાક એ આપણો જવાબ રહેશે. પ્રશ્નનું ફરીથી પુનરાવર્તન કરીએ તો, જો કોઈ ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી છે, એ ઝડપને 18 પંચમાંશ વડે ગુણતા, એ ઝડપને 18 પંચમાંશ વડે ગુણતા મૂલ્ય મળશે એ કિલોમીટર પ્રતિ કલાક. એ જ પ્રમાણે અહીં પ્રશ્ન છે કે એક વાહન ચાલક 750 મીટરનું અંતર 2 મિનિટ અને 30 સેકન્ડમાં કાપે છે, તો ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. ઉપર પ્રમાણેનો સેમ એક એક્ઝામ્પલ બીજું આપણે લીધું છે. ફરક છે કે અહીંયા મૂલ્ય આપણને સેકન્ડમાં આપેલું, તો અહીંયા મિનિટ પ્લસ સેકન્ડ બંને મૂલ્ય છે. જોઈએ તો એ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર છે 750 મીટર, સમય લાગ્યો છે 2 મિનિટ અને 30 સેકન્ડ. 2 મિનિટ મીન્સ 120 સેકન્ડ પ્લસ 30 150, અને એ મૂલ્યને આપણે ગુણીશું 18 પંચમાંશ વડે. સીધો સરળ પ્રશ્ન છે, 150 ગુણ્યા 5 એટલે 750. તો અહીંયા છેદ દૂર થતા મૂલ્ય મળે છે 5. 5 દૂર કરીશું, મૂલ્ય મળે છે 18.
મિત્રો સમય, ઝડપ અને અંતર ના ભાગ 2 સાથે આપણે મળ્યા છીએ. બેઝિક જે સમજૂતીના દાખલા હતા એવી સમજૂતી વિશે આપણે પ્રથમ ભાગમાં જોયું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સમય, અંતર, ઝડપ અનુલક્ષી એમ કે કોઈ ઝડપ શબ્દ, અંતર અને લાગતો સમય એ પ્રમાણેના અનેક દાખલાઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. સામાન્ય સૂત્રને અથવા ગુણોત્તરને આપણે કયા પ્રમાણે ગુણોત્તરમાં લઈ અથવા કન્વર્ટ કરીને ગણવું એ મહત્વની રીત છે. જોઈએ તો અહીંયા સૌપ્રથમ એક દાખલો છે જેની અંદર બે ટ્રેનની લંબાઈ આપણને આપેલી છે. સૂત્ર જોઈએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. જો સમય ભાગાકારમાં છે, જેમ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયા સમયના ગુણોત્તરની વાત કરેલી છે એટલે સમયનું મૂલ્ય આપણે લાવવાનો પ્રયત્ન કરીશું. સમય ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં, ઝડપ સામે આવશે તો ભાગાકારમાં. મતલબ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર ભાગ્યા ઝડપ જેની અંદર આપણે સૌપ્રથમ જોઈએ તો ધારો કે ટ્રેન A તથા B છે જેની લંબાઈ એટલે કે અંતર 5x તથા 3x છે. તેની ઝડપ જો આપણે ઝડપ વિચારીએ તો ઝડપ એ ગુણોત્તર છે 6y તથા 5y છે. ફરીથી એકવાર જોઈએ તો A તથા B નામનું ટ્રેન લંબાઈ જેનું અંતર દર્શાવે છે, ગુણોત્તર x સાથે આપણે એને લીધું તો લંબાઈ આપણે લઈશું પ્રથમ ટ્રેન માટે 5x અને બીજી ટ્રેન માટે 3x. નું ઝડપ ના ગુણોત્તરને આપણે 6/5 હોવાથી એ ગુણોત્તર આપણે લીધેલો છે 6y અને 5y. પ્રથમ ટ્રેન A માટે T1 બરાબર અંતર જે આપેલું છે 5x અને ને લાગુ પડતી ઝડપ જે છે 6y. એ જ પ્રમાણે ટ્રેન B માટે સમય T2 3x/5 આ પ્રમાણેના બે ગુણોત્તર આપણને મળે છે. પ્રશ્ન છે થોભલો ઓળંગતા લાગતા સમયનો ગુણોત્તર, મીન્સ કે આ બે ટ્રેનનો જે સમય આપણને મળ્યો છે એનો ગુણોત્તર શું છે એ શોધવાનું છે. તો જોઈએ ગુણોત્તર બરાબર ટ્રેન A માટે T1 અથવા લખીએ કે T1/T2 જો 5x ભાગ્યા 6y છેદની અંદર 3x ભાગ્યા 5y. જો ગુણોત્તરને ઉપર તરફ લઈ જઈએ છીએ તો ગુણોત્તર ઉલટાઈ જશે. પરિણામે 5x 6y ગુણ્યા 5y ભાગ્યા 3x. ઉપર નીચે x x અને y y દૂર થાય છે અને આપણને ગુણોત્તર એટલે કે મળે છે 25/18 મીન્સ કે 25/18. કયા પ્રમાણે આપણે ગણીશું તો સૌપ્રથમ સમય t મેળવવા માટે અંતર ભાગ્યા ઝડપનો ગુણોત્તર મેળવ્યો ટ્રેન A માટે, ત્યાર પછી ટ્રેન B માટે અંતર અને ઝડપનો ગુણોત્તર મેળવ્યો અને બંને ગુણોત્તરને ઉપર નીચે મૂક્યા તો આપણને એ ટ્રેનના સમયનો ગુણોત્તર મળે છે 25/18. ત્યારબાદ બે ટ્રેનની ઝડપ આપેલી છે 6/7 અને એમાં એવું કહ્યું છે કે બીજી ટ્રેન 4 કલાકમાં 364 કિલોમીટર અંતર કાપે છે
અહીંયા આપણને ઝડપનું જે મૂલ્ય આપેલું છે એને આપણે ધારીએ. ધારો કે બે ટ્રેનની ઝડપ પ્રથમ 6x તથા બીજી ટ્રેન માટે 7x છે. ગુણોત્તરમાં પ્રથમ ટ્રેન ઝડપમાં 6 ગણી અને બીજી ટ્રેન ઝડપમાં 7 ગણી છે. અહીંયા આપણને મૂલ્ય બીજી ટ્રેન માટે આપ્યું છે કે 4 કલાકમાં એ ટ્રેન 364 કિલોમીટર અંતર કાપે છે. આપણે એની ઝડપ મેળવીએ તો ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા લાગેલો સમય. કેટલું અંતર કાપ્યું છે તો 364 અને કેટલો સમય લાગ્યો છે તો 4. તો મૂલ્ય મળે છે 1. 9 ચોક 36 અને 4 ગુણ્યા 4. ઓકે, એની ઝડપને આપણે લીધી છે બીજી ટ્રેન માટે 7x. તો 7 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર, એટલે કે x બરાબર 13 સીધા 91 વાળે ગુણોત્તર x નું મૂલ્ય મળે છે 13. પ્રથમ ટ્રેનની ઝડપ કેટલા પ્રમાણમાં છે તો 6x 6 ગુણ્યા 13 એટલે કે 78 કિલોમીટર પ્રતિ કલાક. 78 કિલોમીટર પ્રતિ કલાક. ફરીથી જોઈએ તો બંને ટ્રેનની ઝડપનો આપણને ગુણોત્તર આપ્યો છે 6:7 એટલે 6x અને 7x. બીજી ટ્રેનની આપણને ઝડપ આપી છે, અંતર ભાગ્યા સમય આપણે કર્યું અને ઝડપ મળી છે 91. પરિણામે ગુણોત્તર x નું મૂલ્ય મળે છે 13 અને એ 13 ગુણોત્તર મળે છે એને આપેલ ગુણોત્તર 6 વડે આપણે ગુણીએ તો પ્રથમ ટ્રેનની ઝડપ મળે છે 78. એક ટ્રેન એ સ્થાનેથી 6:30 am એટલે કે સવારે નીકળે છે. સ્થાન B પર 5 pm એટલે કે 5 વાગે સાંજે પહોંચે છે. ટ્રેનની ઝડપ આપેલી છે 40 કિલોમીટર પ્રતિ કલાક. તો એને કાપેલું અંતર જોઈએ તો 6:30 am થી 5 pm મીન્સ ટોટલ એના કલાક આપણે ગણીએ તો કલાક, ધારો કે 6:30 થી 6:30 સુધીનો ટાઈમ થયો હોય તો 12 કલાક થાય. વાગ્યા છે 5 એટલે કે 1.5 કલાક ઓછો છે, પરિણામે 10.5 કલાક એટલે કે 21/2. કેટલા લઈશું આપણે 21/2 સમય છે. આપણને આપેલી છે એની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક. આપણે એનું અંતર શોધવાનું છે. સૂત્ર મૂકીએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ જોઈએ તો આપણને આપેલી છે 40 કિલોમીટરની. અંતર જે આપણે જાણતા નથી અને સમય આપણને આપેલો છે 21/2. સમય આપણને આપેલો છે 21/2. જો 40 બરાબર અંતર ગુણ્યા 2/21 આ પ્રમાણે આપણે મૂકી શકીએ. જે સામે 21 ગુણ્યાકમાં જશે અને 2 ભાગ્યામાં જશે, પરિણામે અંતર બરાબર 40 ગુણ્યા 21 ભાગ્યા 2. માટે અંતર જોઈએ તો આપણને મળે છે 420 કિલોમીટર. પ્રશ્નને ટૂંકમાં ફરીથી પુનરાવર્તિત કરીએ મિત્રો. 6:30 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો સમય એટલે કે 10.5 કલાકનો સમય. 10.1/2 10 ગુણકમાં 2 20 + 1 21/2 એ આપણને સમય આપેલો છે. ટ્રેનની ઝડપ કઈ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. ઝડપનું આપણે સૂત્ર મૂક્યું છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ છે 40 કિલોમીટર પ્રતિ કલાકની. અંતર જે આપણે જાણતા નથી અને સમય આપણને આપ્યો છે 21/2. તો કદાચ આ મૂલ્ય સામે સીધું ગુણકમાં જવા દઈએ કારણ કે ભાગ્યાનું મૂલ્ય છે સામે, એ જ પ્રમાણે આપણે મોકલી શકીએ. પણ બેઝિક રીત પ્રમાણે આપણે એ છેદને ઉલટાવી અને ઉપર મૂક્યો છે. 2 જે ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં, 21 જે ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં. પરિણામે
અંતર આપણને મળશે 420 કિલોમીટર. નેક્સ્ટ, એક વ્યક્તિની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાકની છે. તે દર 1 કિલોમીટર અંતર કાપ્યા પછી 5 મિનિટ માટે આરામ કરે છે. 5 કિલોમીટર અંતર કાપતો એને કેટલી મિનિટ લાગે? પ્રથમ તો એને લાગતો સમય એ આપણે શોધીશું, અથવા તો આપણે એવું કહી શકીએ કે અહીંયા ઘણીવાર મિત્રો ભૂલ કરતા હોય છે કે 5 કિલોમીટર એટલે એવું માનીને ચાલે કે જો 5 કિલોમીટર અંતર છે અને 1 કિલોમીટર આરામ કરે છે તો 5 વખત આરામ કરશે, જે આપણી બહુ મોટી ભૂલ છે. એને 1 કિલોમીટર પછી આરામ કરવાનો થતો હોય તો 5 કિલોમીટર અંતર કાપવામાં એને 4 વખત જ એ આરામ લેશે. 5 કિલોમીટર અંતર કાપતો 4 વખત આરામ મળે અને એ 4 વખત છે, પ્રત્યેક વખતે એ 5 મિનિટનો આરામ લે છે. પરિણામે કુલ 20 મિનિટ એ પોતે આરામમાં વિતાવે છે. એની ઝડપ પ્રમાણે જોઈએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયાની ઝડપ આપેલી છે 10 કિલોમીટર પ્રતિ કલાક, અંતર આપેલું છે 5 કિલોમીટર, સમય જે આપણે જાણતા નથી, 10 ગુણકમાં છે, સામે જશે તો ભાગ્યામાં. પરિણામે સમય બરાબર 5 ભાગ્યા 10 એટલે કે સમય મળે છે 1/2 કલાક. 1/2 કલાક મીન્સ અડધો કલાક એટલે કે 30 મિનિટ. કુલ સમય એ પોતે આરામની અંદર 20 મિનિટનો સમય વિતાવે છે અને અંતર કાપવામાં 30 મિનિટનો સમય વિતાવે છે. પરિણામે કુલ 50 મિનિટનો સમય વિતાવે છે. અહીંયા ફરી એકવાર એવું કહ્યું છે કે વ્યક્તિ દરેક વખતે એટલે કે 1 કિલોમીટર અંતર કાપ્યા પછી 5 મિનિટ સુધી આરામ કરે છે. મતલબ કે 5 કિલોમીટર અંતર કાપવામાં 4 વખત એને આરામ કરો, કારણ કે 5 કિલોમીટર પૂર્ણ થયા બાદ કોઈ આરામ એવો શબ્દ લાગુ ન પડી શકે. પરિણામે 4 ગુણકમાં 5 એટલે કે 20 મિનિટ એવો સમય થાય છે. ત્યાર પછી એની ઝડપ, અંતર અને સમય સૂત્ર પ્રમાણે આપણે મૂકીએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ છે 10 કિલોમીટર પ્રતિ કલાક, અંતર આપેલું છે 5, નીચે સમય, અને આપણને જવાબ મળે છે 1/2. 1/2 કલાક મીન્સ 30 મિનિટ. એ વ્યક્તિએ આરામમાં 20 મિનિટનો સમય વિતાવ્યો છે અને એ અંતર કાપવામાં 30 મિનિટનો સમય વિતાવ્યો છે. પરિણામે કુલ એને સમય લાગુ પડે છે 50 મિનિટ. મિત્રો, અંતર, સમય અને ઝડપ ના આપણે અહીંયા 2 ભાગ પૂર્ણ કરીએ છીએ. અનુલક્ષીને જે પણ રીતના દાખલાઓ છે અથવા આનાથી કોઈક અલગ આપણો પ્રયત્ન એવો છે કે અંતર, સમય, ઝડપનો આપણો ભાગ છે એની અંદર તમામ રીતનું એક એક્ઝામ્પલ એ પ્રમાણે આવી જાય કે આ ચેપ્ટર અનુલક્ષીને કોઈ પણ પ્રશ્ન આપણને પૂછાય છે પરીક્ષાઓની અંદર તો આપણે ઝડપથી એનું સોલ્યુશન કરી શકીએ. તો મિત્રો, જો કદાચ તમે ચેનલ પર નવા છો તો આજે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. સ્પર્ધાત્મક મિત્રો, અંતર, સમય અને ઝડપ ભાગ 3. મેં અગાઉ ભાગ 2 ની અંદર કહ્યું તે પ્રમાણે કે અંતર, સમય અને ઝડપને અનુલક્ષી આપણી ચેનલ પર આપણે તમામ પ્રકારની રીત કે સૂત્ર આવી જાય એવા એક એક્ઝામ્પલ સાથે ના દાખલા જોઈશું. ત્રીજા ભાગની અંદર પણ આપણો પ્રયત્ન એ જ રહેશે. મિત્રો, ચેનલ સાથે સતત જોડાયેલા રહેશો, કારણ કે મેથ્સનું આ કામ આપણું ચાલુ છે. સાથે સાથે રિઝનિંગ અને આપણો પ્રયત્ન રહેશે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અન્ય વિષયો પણ આપણે આપણી ચેનલ પર લાવીએ અને એના વિડીયો અપલોડ કરીએ, જેથી તમે વધુ સારી તૈયારી કરી શકો. જોઈએ, એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ 70 સેન્ટીમીટર છે. જો દરેક પૈડું 400 પરિભ્રમણ પ્રતિ
મિનિટ કરે તો ગાડીની ઝડપ આપણે જોઈએ તો પ્રથમ તો વ્યાસ ડી એટલે કે 70 સેન્ટીમીટર માટે ત્રિજ્યા r બરાબર 70/2 સેન્ટીમીટર. પ્રથમ આપણે કામ કરીશું કે આપણે એનો પરિઘ મેળવીશું. પરિઘ મેળવ્યા બાદ પરિઘ એટલે એને એમ કહેવાય કે કાપેલો એક ઓંટો જેટલું અંતર, એવા એ પોતે 400 પરિભ્રમણ કરે છે. 1 મિનિટનો સમય છે. કુલ અંતર માટે આપણે પ્રથમ પરિઘ મેળવીએ. પરિઘ મીન્સ 2πr 2 × 22 r બરાબર 70/2 જો 220 મીટર. પરિઘનું સેન્ટીમીટર આપણને મૂલ્ય આપેલું છે. એ પ્રમાણે એને 400 પરિભ્રમણ કર્યા છે. 400 પરિભ્રમણ કર્યા એટલે કુલ અંતર બરાબર 220 × 400. 220 × 400 એ અંતર આપણને અહીંયા સેન્ટીમીટર મૂલ્યમાં આપેલું છે. અહીં આપણને એ સિવાય એમ કહ્યું છે કે ગાડીની જો ઝડપ શોધવી હોય, એ જે લંબાઈનું જે માપન છે એ મિનિટમાં આપણને આપેલું છે. જો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, કુલ અંતર આપણને આપેલું છે 220 × 400. આપણે એને 1000 વડે ભાગીએ ગુણ્યા 1 મિનિટ. 1 મિનિટનું જે મૂલ્ય આપ્યું છે પરિણામે આપણે એને 60 વડે ભાગીશું, જે આપણને એ મૂલ્ય કલાકમાં કન્વર્ટ કરી આપે છે. જોઈએ તો એ પ્રમાણે જો આ મૂલ્ય હોય, આપણું અહીંયા જે 1000 વડે કન્વર્ટ કર્યા છે તો એ મીટરના મૂલ્યને કિલોમીટરમાં કન્વર્ટ કરે છે. પરંતુ આપણે એને ફરીથી ગુણીશું 100 વડે, જે સેન્ટીમીટર મૂલ્યને મીટરમાં કન્વર્ટ કરે છે. બાકી 60 જે મૂલ્ય છે એ ઉપર તરફ આપણે લઈ જઈએ તો 22 × 400 × 60 અને ભાગ્યાની અંદર 1000 × 100. જોઈએ તો 1 2 3 આ શૂન્ય દૂર થશે, અહીંયા 0 0. એ પ્રમાણે 22 × 4 × 6 એટલે કે 6 × 4 24 × 22 મૂલ્ય મળશે 528. છેદની અંદર 10 એટલે કે આપણે એક પોઈન્ટ દૂર કરીશું કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન ટૂંકમાં પુનરાવર્તિત કરીએ. એક ગાડીનું જે પૈડું છે એનો વ્યાસ કીધો છે 70 સેન્ટીમીટર. પરિણામે આપણે ત્રિજ્યા લખી 70/2. પરિઘ મેળવીશું 2πr કરી, એટલે કે એક રાઉન્ડ પૂરું કરવા એને કાપેલું અંતર 220 સેન્ટીમીટર. એવા એને 400 રાઉન્ડ કર્યા છે, ગુણ્યામાં આપણે 4 મૂક્યા છે. કાપેલું અંતર 220 × 400 જે સેન્ટીમીટર છે એને મીટરમાં કન્વર્ટ કરવા માટે 100 વડે અને કિલોમીટરમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ભાગ્યા છે. નીચે સમય જે મિનિટમાં આપ્યો હતો એને કલાકમાં કન્વર્ટ કરવા માટે એને 60 વડે ભાગ્યા છે, જે 60 મૂલ્ય ઉપર તરફ જશે. શૂન્યની વાત કરીએ તો 1 2 અને 3 શૂન્ય દૂર થાય છે, અહીંયા 1 શૂન્ય દૂર થશે. 6 × 4 24 × 22 24 × 22 મૂલ્ય મળે છે 528. છેદની અંદર 10 હોવાથી એક દશાંશ ચિહ્ન આપણે દૂર કરીએ, જવાબ મળે છે 52.8 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછી એક છોકરો 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 10 કિલોમીટર સુધી જાય છે. ત્યાર પછી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 12 કિલોમીટર સુધી જાય છે. એની સરેરાશ ઝડપ શોધવાની છે. સરેરાશ માટે આપણે શું કરીશું તો બંને જે મૂલ્યો છે એનું કુલ અંતર
ભાગ્યા લાગેલો કુલ સમય, કુલ અંતર ભાગ્યા લાગેલો કુલ સમય. અહીંયા આપણને બંને મૂલ્યની અંદર સમય નથી આપેલો. તો પ્રથમ સમય મેળવવા માટે સમય 10 કિલોમીટર અંતર માટે જો સમયનું મૂલ્ય આપણે લઈએ તો અંતર ભાગ્યા ઝડપ મૂકીશું. ફરી એકવાર અંતર ભાગ્યા ઝડપ મૂકીશું. અંતર કેટલું કાપ્યું છે તો 10 કિલોમીટરનું, અને એ સમય ઝડપ કેટલી હતી તો 12. આ પ્રથમ. ત્યાર પછી સમય મેળવીશું, એને 12 કિલોમીટર જે અંતર કાપ્યું છે 12 કિલોમીટર અંતર માટે સમય. 12 કિલોમીટર અંતર માટે સમય જોઈએ તો શું લખીશું? અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું છે 12 કિલોમીટર અને સમય ઝડપ છે 10 કિલોમીટર પ્રતિ કલાક. બંને મૂલ્યની અંદર પ્રથમ વખતેનો સમય અને બીજા વખતેનો સમય એમ કુલ સમય આપણને મળશે 10 ભાગ્યા 12 વત્તા 12 ભાગ્યા 10. જો આપણે ચાહીએ તો અહીંયા લસા લઈ અને મૂલ્યને સોલ્વ કરી શકીએ, પણ આગળ સૂત્રની અંદર આપણે કરતા રહીશું. પ્રશ્ન કયો છે? સરેરાશ ઝડપ શોધો. અને સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર. જેમ કે ધોરણ 9-10 ના ફિઝિક્સના ચેપ્ટરોની અંદર આપણે સૂત્ર જાણીએ છીએ. સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને એ અંતર કાપવા માટે લાગેલો કુલ સમય. તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતરની વાત કરીએ તો પ્રથમ વખત 10 કિલોમીટર અંતર કાપ્યું છે તો 10 વત્તા બીજી વખતે એને 12 કિલોમીટર અંતર કાપ્યું છે, અને સમય તો આપણે લખીશું 10 ભાગ્યા 12 પ્લસ 12 ભાગ્યા 10. આ બંનેનો જો લસા વિચારીએ મિત્રો, અહીંયા આપણે કરી લઈએ તો લસા બને છે 120. લસા બને છે 120. તો આપણે 120 કરવા જો 12 ને 10 વડે ગુણીએ છીએ તો અંશને પણ 10 વડે ગુણીશું, માટે 100. એ જ પ્રમાણે અહીંયા 12 વડે ગુણવા પડે છે, અંશને પણ 12 વડે ગુણીશું. 12 ગુણ્યા 12 144. મૂલ્ય મળે છે 244. અહીંયા છેદનું મૂલ્ય 200 ને આપણું 44 થશે. અંશ તો જોઈએ તો 22. 244 ભાગ્યા 120. જો અંશની અંદર 22, છેદની અંદર છે 244 ભાગ્યા 120. લખીએ તો 22 ગુણ્યાની અંદર 120 છેદની અંદર 244. જો આપણે ગુણાકાર અથવા ભાગાકારના મૂલ્ય સુધી પહોંચ્યા છીએ, મૂલ્યને થોડુંક નાનું કરીએ તો અહીંયા 2 વડે દૂર કરીએ તો 60, અહીંયા મળે છે 122. એને 2 વડે દૂર કરીએ મૂલ્ય મળે છે 61, અને અહીંયા 11. મતલબ કે 11 ગુણ્યા 60, 660 ભાગ્યા 61. જો આપણે ભાગાકાર કરીશું તો મૂલ્ય મળે છે 10.8. મીન્સ કે સરેરાશ ઝડપના સૂત્રની અંદર આપણે કેવી રીતે એ સમ આગળ વધ્યા છીએ જોઈએ તો 10 કિલોમીટર અંતર કાપતો લાગતો સમય 10 કિલોમીટર અંતર ભાગ્યા ઝડપ. 12 કિલોમીટર અંતર કાપતો લાગતો સમય 12 કિલોમીટર ભાગ્યા ઝડપ. મીન્સ કે કુલ સમય આપણને આ પ્રમાણે મળે છે 10 ભાગ્યા 12 વત્તા 12 ભાગ્યા 10. અહીં આપણે એનો લસા લીધેલો છે. ત્યારબાદ કુલ અંતર ભાગ્યા લાગેલો જે સમય છે, આપણે અંતર લખ્યું છે 10 વત્તા 12 એટલે કે 22. સમય લસા આપણે લઈએ છીએ તો લસાનું મૂલ્ય આપણને મળે છે 244 ભાગ્યા 120, અને એના છેદ દૂર કરતા મૂલ્ય મળે છે 10.8. દાખલા નંબર 3 ની અંદર 4 મીટર લાંબો એક હાથી એક લંબચોરસ જગ્યા કે જેનું માપ 16 ગુણ્યા 30 છે, મતલબ કે લંબાઈ 30 છે અને પહોળાઈ 16 મીટર છે. એના વિકર્ણ પર એક ખૂણેથી બીજા ખૂણે 2 મિનિટમાં જાય છે. જોઈએ આપણે એક લંબચોરસ જગ્યા, લંબાઈ આપણે લઈએ તો 30 અને પહોળાઈ લઈએ તો 16. એક વિકર્ણ, પહેલા વિકર્ણનું આપણે માપ શોધીશું. તો જો બાજુના માપ આપણે લખીએ તો વિકર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગનો સરવાળો.
વિકર્ણ નો વર્ગ બરાબર 16 નો વર્ગ વત્તા 30 નો વર્ગ 256 વત્તા 900 પરિણામે 1156 જે આપણને મૂલ્ય મળે છે વિકર્ણનો વર્ગ એનું વર્ગમૂળ આપણે કાઢીએ તો વિકર્ણ જે આપણને માલુમ પડે છે 34 વિકર્ણનું મૂલ્ય આપણને 34 માલુમ પડે છે હવે આપણને એમ લાગે કે હાથી એક ખૂણાથી બીજા ખૂણે એ જતો હશે એને 2 મિનિટનો સમય લાગ્યો તો અહીંથી નીકળે છે અને ત્યાં સુધી પહોંચે છે તો એનું પોતાનું જે લંબાઈ છે એ 4 મીટરનું છે તો એ 4 મીટરની લંબાઈ આપણે એ અંતરમાંથી બાદ કરવાની છે તો કાપેલું કુલ અંતર બરાબર 34 ઓછા 4 પરિણામે 30 મીટર અને લાગેલો સમય 2 મિનિટ જો આપણે એની ઝડપ જોઈએ ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા લાગેલો સમય એને અંતર કાપ્યું છે 30 મીટર સમય લાગ્યો છે 2 મિનિટ જોઈએ તો 30 મીટર સમય લાગ્યો છે 2 મિનિટ અહીંયા એ મીટરનું જે મૂલ્ય છે એ મીટરના મૂલ્યને આપણે જો કિલોમીટરમાં કન્વર્ટ કરવું છે તો આપણે એને ગુણીશું 1000 વડે અને મિનિટનું જે મૂલ્ય છે એને આપણે કલાકમાં કન્વર્ટ કરવું છે તો એને આપણે ભાગીશું 60 વડે મતલબ કે 60 ઉપર તરફ જશે તો 30 ગુણ્યા 60 ભાગ્યામાં 2 ગુણ્યા 1000 બંને શૂન્ય દૂર થશે અહીંયા દૂર થશે 3 અને 2 મૂલ્ય મળે છે 9/10 કિલોમીટર પ્રતિ કલાક ફરીથી એકવાર પ્રશ્નનું પુનરાવર્તન કરીએ તો લંબાઈ 30 મીટર છે પહોળાઈ 16 મીટર છે એક હાથી જેની લંબાઈ 4 મીટર છે વિકર્ણના એક ખૂણાથી બીજા ખૂણા સુધી સ્થળાંતર કરે છે ત્યારે એને એ અંતર કાપવામાં 2 મિનિટનો સમય લાગે છે જે વિકર્ણનું મૂલ્ય આપણને મળ્યું છે 34 મેં અગાઉ કહ્યું પ્રમાણે મિત્રો ઘણીવાર આપણે એમ માની લઈએ કે આ વિકર્ણ છે તો એ હાથીએ 34 મીટર અંતર કાપી લીધું હશે ના હાથીની પોતાની લંબાઈ 4 મીટરની છે તો એ લંબાઈ એ 4 મીટરની લંબાઈ જેટલું એ અંતરે કાપતો નથી મતલબ કે 4 મીટરની લંબાઈ આપણે બાદ કરીશું એનું કાપેલું અંતર માત્ર રહેશે 30 મીટર ઝડપનું સૂત્ર મૂક્યું છે અંતર ભાગ્યા સમય અંતર છે 30 મીટર લાગ્યો છે સમય 2 મિનિટનો મિનિટને કલાકમાં રૂપાંતરિત કરવા માટે આપણે એને 60 વડે ભાગીએ છીએ આપેલા અંતર 30 મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે એને 1000 વડે ભાગીએ છીએ ત્યારે આપણને જવાબ મળે છે 9.9 કિલોમીટર પ્રતિ 10 નું જે મૂલ્ય છે એ પ્રમાણેની એની ઝડપ આપણને પ્રાપ્ત થાય છે ત્યારબાદ વાતાવરણમાં ઝાકળ હોવાના કારણે જેને કહીએ છીએ ધુમ્મસ મનુષ્યની જે જોવાની ક્ષમતા છે એ 200 મીટર સુધી સીમિત થઈ જાય છે મતલબ કે જે તે પદાર્થ એનાથી દૂર થાય છે તો 200 મીટર સુધી એને જોઈ શકે છે હવે એ વ્યક્તિ નોંધે છે કે 400 મીટર લંબાઈ વાળી ટ્રેન ત્યાંથી પસાર થાય છે અને એ ટ્રેનને 1 મિનિટ સુધી જોઈ શકે છે ફરીથી કહીશ ટ્રેનને એ પોતે 1 મિનિટ સુધી જોઈ શકે છે જોઈએ તો એક ટ્રેન છે અને 200 મીટરથી દૂરથી એ જોઈ શકે છે તો પ્રથમ 200 મીટર આ લંબાઈ એને જોઈ છે ત્યાર પછી એ ટ્રેન એની પાસેથી પસાર થાય છે જેનું લંબાઈ 400 છે અને પસાર થયા પછી પણ એની દ્રષ્ટિ ક્ષમતા પ્રમાણે હજુ એ 200 મીટર સુધી એને જોઈ શકે છે મીન્સ ટોટલ અંતર એટલે કે કુલ અંતર થશે 200 વત્તા 400 વત્તા 200 મીન્સ કે 800 મીટર સુધી અથવા લંબાઈ 800 આપણે સમજી શકીએ છીએ ફરીથી એકવાર મિત્રો સમજો કે 200 મીટર દૂર રહેલું એ જે ટ્રેન છે 200 મીટર અંતર કાપીને આવશે એટલે
એને 200 મીટર સુધી જોઈ છે, ત્યાર પછી ટ્રેનનું અંતર 400 અને હજુ 200 મીટર સુધી જોઈએ છે, તો કુલ 1 મિનિટ દરમિયાન 800 મીટરનું અંતર થાય. 1 મિનિટ સુધી એને ટ્રેનને જોઈ છે. હવે એની ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર છે 800 મીટર અને સમય લાગ્યો છે 1 મિનિટનો. આ જે 800 મીટર છે એ 800 મીટરને કિલોમીટરમાં આપણે રૂપાંતરિત કરીશું. 1 મિનિટ કે જેના ભાગ્યામાં મૂકીશું 60, પણ એ ક્યાં જશે? અંશની અંદર. આપણે એને કલાકમાં રૂપાંતરિત કર્યું છે અને આ પ્રમાણે 3 શૂન્ય જો આપણે દૂર કરીએ તો આપણને ટ્રેનની ઝડપ મળે છે 8 ગુણ્યા 6 એટલે કે 48 કિલોમીટર પ્રતિ કલાક.